નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, સંજેલી ગામના પંચાયતના બેદરકાર વહીવટી ગંદકીનું સામ્રાજ્ય, લાખોના ડસ્ટબિન છતાં કચરાના ઢગલા। સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતના મનસ્વી અને બેદરકારી વહીવટ સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે અંદાજે 60 જેટલા ડસ્ટબિન ખરીદીને નગરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હોવા છતાં સમયસર કચરો ઉપાડવામાં આવતો ન હોવાથી મોટાભાગના ડસ્ટબિન ઉભરાઈ રહ્યા છે। પરિણામે અનેક વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને અસ્વસ્થતાનું વાતાવરણ સર્જાયું છે। વન વિભાગના મુખ્ય પ્રવેશદ્વાર સામે મુકાયેલા ડસ્ટબિન પણ કચરામાંથી છલકાતો જોવા મળતા વન વિભાગે ગ્રામ પંચાયતના લેખિતમાં કચરો તાત્કાલિક દૂર કરવાની રજૂઆત કરી છે। કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓને સમક્ષ રજૂઆત કરવાની પણ ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે। ચોંકાવનારી બાબત એ છે કે આટલી મોટી ગ્રુપ ગ્રામ પંચાયત પાસે પોતાનું ટ્રેક્ટર પણ ઉપલબ્ધ નથી અને સફાઈ કામગીરી માટે ભાડાના ટ્રેક્ટર પર નિર્ભર રહેવું પડે છે। અગાઉ હાઇડ્રોલિક સિસ્ટમથી કચરો ઉપાડવામાં આવતો હતો, જ્યારે હાલમાં સફાઈ કર્મચારીઓ હાથેથી કચરો ટ્રેક્ટરમાં ભરવાની ફરજ પડી રહી છે, જેના કારણે કામગીરી ધીમી અને મુશ્કેલી બની છે। નગરજનોને જણાવ્યા મુજબ ગટર, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા માટે સતત રજૂઆતો છતાં તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ, મામલતદાર અને સંબંધિત અધિકારીઓ તરફથી યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। હવે લોકોનો સવાલ ઉઠી રહ્યા છે કે લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા ડસ્ટબિનનું હેતુ શું? માત્ર દેખાવ પૂરતો હતો? નગરજનો ગ્રામ પંચાયતની કામગીરી ઉચ્ચ સ્તરીય તપાસ, જવાબદાર સામે કાર્યવાહી અને સંજેલીના સ્વચ્છતા તથા સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરવા માટે માંગ કરી રહ્યા છે। રિપોર્ટર દિલીપભાઈ, સંજેલી।